વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 3 સોલ્વ કરાવીશું, જે ટેક્સ્ટ બુકનો નથી. મતલબ કે આપણા સ્ટડી મટીરીયલ સિવાય તમને કોઈ જ પબ્લિકેશનની બુકમાં કે કોઈ જ અન્ય મટીરીયલ્સમાં જોવા મળશે નહીં. એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય એવા વિદ્યાર્થીઓએ દાખલો ગણવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું પીડીએફ ફાઇલની લિંક આપું છું. તેના ઉપરથી પ્રિન્ટ આઉટ કાઢીને મારી જોડે જોડે ગણવાનો રહેશે. અને હા, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ માહિતી હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ. હવે દાખલો ગણવાના 0 સ્ટેપની વાત કરીએ તો દાખલા માટેના જરૂરી પત્રકો તૈયાર કરવા. તો દાખલામાં આપણે ઉડતી નજર ફેરવીએ તો એ અને બી જૂની પેઢીના બે ભાગીદારો છે અને 1/4/24 રોજ તેઓએ સી ભાગીદારને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપેલ છે અને પછી આપણને અહીંયા 11 હવાલા આપ્યા છે. જરૂરી ખાતા તૈયાર કરી સી ના પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો એવો આપણને પ્રશ્ન પૂછેલ છે. હવે આપણે જોઈ લઈએ કે દાખલો ગણવા માટેના જે પત્રકો તૈયાર કરવાના છે એ રેગ્યુલર પત્રકો તૈયાર થશે કે તેમાં કોઈ ફેરફાર થશે. કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર રેગ્યુલર પત્રકો એટલે શું? તો રેગ્યુલર પત્રકો એટલે આપણા 4 પત્રકો 2 પેજમાં તૈયાર કરવાના છે. એમાં પહેલા પેજમાં ઉપર 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું, અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, બીજા પેજમાં ઉપરની સાઈડ 30% પેજમાં રોકડ ખાતું અથવા રોકડ / બેંક ખાતું. અહીંયા આપણને રોકડ બેંક ખાતાની બાકી આપેલ છે એટલે આ દાખલામાં રોકડ / બેંક ખાતું અને અંદાજે 70% પેજમાં નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સર્વે તૈયાર કરીશું. અને અહીંયા બધા રેગ્યુલર ખાના જ બનશે, એમાં કોઈ જ ફેરફાર કરવાની જરૂર નથી. તો સૌપ્રથમ આપણે દાખલો ગણવા માટેના ખાના પાડી દઈએ એટલે 0 સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ જાય. અને હા, દરેક દાખલાની જેમ હું ખાના પાડવાનો વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. તેમ છતાં કોઈ વિદ્યાર્થીને તકલીફ પડે તો કાં તો મારો પહેલા નંબરનો લેક્ચર જોઈશો તો પણ ચાલશે, અથવા ડિસ્ક્રિપ્શનમાં આ ગણેલ દાખલાની હું પીડીએફ ફાઇલ આપું છું, એને જોઈને ખાના પાડશો તો પણ ચાલશે. ચલો સ્ટાર્ટ કરીએ 0 સ્ટેપ.
અહીંયા આપણું ખાના પાડવાનું સ્ટેપ મતલબ 0 સ્ટેપ કમ્પ્લીટ થાય છે. જોઈ લો જરાક. અંદાજે 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, નીચે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અહીંયા સામેના પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું અને નીચે 70% પેજમાં નવા ભાગીદારના મતલબ કે સી ના પ્રવેશ બાદનું પાકું સરવૈયું. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે સ્ટેપ નંબર 1 થી કરીશું. સ્ટેપ નંબર 1 શેનું હતું? તો કે સર મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી એ ની 70,000, બી ની 80,000 અને રોકડ બેંક ખાતાની બાકી 60,000. 3 બાકી લખી નાખો એટલે સ્ટેપ નંબર 1 પૂરું. લખો 70, 80 અને 60. રકમ પણ યાદ રહી જાય એવી છે. સ્ટેપ નંબર 1 મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. બાકી આગળ લાવ્યા. એ માં 70,000, બી માં 80,000, સી માં ડેશ અને રોકડ બેંક ખાતાની બાકી રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા 60,000 રૂપિયા. ચલો સ્ટેપ નંબર 1 પૂરું. હવે સ્ટેપ નંબર 2. જો કોઈ મુક્ત અનામત હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપી હોય તો ઉધાર કરો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. મુક્ત અનામતોના કેટલા નામ કહ્યા હતા મેં તમને? 5 નામ. અવાસ્તવિક મિલકતોના કેટલા નામ? 3 નામ. મુક્ત અનામતોના 5 નામ હજુ એક વખત તમને યાદ દેવડાવી દઉં. સામાન્ય અનામત, નફાનુકસાન ખાતાની જમા બાકી, આકસ્મિક અનામત, અનામત ભંડોળ અને મૂડી અનામત. અવાસ્તવિક મિલકતના 3 નામ: નફાનુકસાન ખાતાની ઉધાર બાકી, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને સંશોધન અને વિકાસ ખર્ચા. હજુ તો 5 મુક્ત અનામતોમાંથી એક નામ આપેલ છે? તો કે સર હા, એક નામ આપેલ છે, નફાનુકસાન ખાતું 8,000. 3 અવાસ્તવિક મિલકતોમાંથી એક નામ આપેલ છે? તો કે સર ના, અહીંયા અવાસ્તવિક મિલકત એક પણ આપેલ નથી. તો આ નફાનુકસાન ખાતાની જમા બાકી 8,000 મુક્ત અનામત કહેવાય. જૂના ભાગીદારોને એ અને બી ને 2:3 માં વહેંચી દો એટલે 8,000 જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં જમા આપી દો. તો લખો નફા નુકસાન ખાતે 8,000 ને 2:3 માં એટલે 8,000 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે એના ભાગે આવશે 3,200 અને 3 એટલે બી ના ભાગે આવશે 4,800 અને કુલ સરવાળો પણ આપણો ટેલી થઈ ગયો 8,000 રૂપિયા. ચલો બીજા નંબરનું સ્ટેપ પૂરું. હવે સ્ટેપ નંબર 3. જો કોઈ ચોક્કસ હેતુ માટેની અનામત આપેલ હોય તો તેની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની અનામતો કેટલી હતી? 2. એક રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. જો તો 2 માંથી એક કઈ આપેલ છે? તો કે ના. તો ત્રીજા નંબરનું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. હવે વાત કરીએ આપણે ચોથા નંબરના સ્ટેપની. ચોથા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સર પાઘડી અંગેની નોંધ કરો. અને પાઘડી અંગેની નોંધમાં કેટલા મુદ્દાની નોંધ આવે? તો કે સર 3 મુદ્દાની. કયા કયા? ચોપડે જો પાઘડી દર્શાવેલ હોય તો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં માંડી વાળો. ચોપડે જો પાઘડી દર્શાવેલ હોય તો અહીંયા માંડી વાળો, જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. એટલે પહેલો મુદ્દો પૂરો. બીજો મુદ્દો કયો આવતો હતો? કે નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવતો હોય તેની નોંધ. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવતો હોય તો તેની 2 આમ નોંધ. રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને બીજી નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા, પરંતુ અહીંયા કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. અને ત્રીજો મુદ્દો
નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં ન લાવતો હોય તેની નોંધ, તો તેની તો એક જ આમ નોંધ થાય, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર. અહીંયા હું બે આંગળી બતાવું છું, ખબર પડે છે ને? મતલબ ત્યાગના પ્રમાણમાં બે ભાગ પડશે. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. સામસામેના ખાતાના નામ લખવાના. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. થઈ ગયું ત્રણે ત્રણ વસ્તુ ક્લિયર? ચલો ત્રણે ત્રણ જોઈ લઈએ. પહેલો મુદ્દો કયો હતો? જો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તે માંડીવાળો, જો તો ચોપડે પાઘડી દર્શાવેલ છે તો કેસર ના, તો એની નોંધ નહીં આવે. પછી સેકન્ડ મુદ્દો, નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવતો હોય તેની નોંધ, અને નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ ન લાવતો હોય તેની નોંધ. અને કયા પ્રમાણમાં થશે બંનેની નોંધ? તો કે ત્યાગના પ્રમાણમાં. તો પહેલા પાઘડી વિશેની જે માહિતી આપણને હવાલામાં આપી હોય કે પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, પાઘડીનું ઢુકડું, એ બધી જ માહિતી કલેક્ટ કરવાની. અને પછી ત્યાગના પ્રમાણ વિશે વિચારવાનું. જરૂર પડે તો ત્યાગનું પ્રમાણ શોધી નાખવાનું અને પછી પાઘડીની નોંધ કરી દેવાની. જો તો અહીંયા પહેલા હવાલામાં આપણને એવું કહ્યું છે, એ પોતાના ભાગનો 5/8 ભાગ અને બી તેના ભાગમાંથી 1/8 ભાગ સી ની તરફેણમાં ત્યાગ કરશે. એટલે અહીંયા ત્યાગ વિશે આપણને વાત કરી છે. મતલબ જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બનશે નહીં. આ પહેલા હવાલા ઉપરથી આપણે કોણ કેટલો ભાગ ત્યાગ કરે છે એ લાવશું, અને નવા ભાગીદારને કેટલો ભાગ મળશે એની ગણતરી કરીશું. પછી બીજા હવાલામાં આપણને કહ્યું છે સી મૂડી પેટે ₹80,000 લાવશે. એ તો 5મા સ્ટેપમાં એની નોંધ થશે. અને આ જે લખ્યું છે અને તેના ભાગની પાઘડી પૈકી ₹9,000 રોકડા લાવશે. એટલે આની નોંધ આપણે ચોથા નંબરના સ્ટેપમાં જ કરવાની છે. પછી ત્રીજા હવાલામાં આપણને કહ્યું છે પેઢીની પાઘડીનું મૂલ્ય ₹64,000 આંકવામાં આવ્યું. અહીંયા ખાસ જોજો, પેઢીની પાઘડી કહ્યું છે, નવા ભાગીદારના ભાગની પાઘડી નહીં. એટલે પેઢીની પાઘડી 64,000 નક્કી થઈ. એમાંથી નવા ભાગીદારે કેટલા રૂપિયા લાવવાના થાય? તો એના નફા નુકસાનના ભાગ જેટલા. પછી ક્યાંય પાઘડી વિશે આપણને માહિતી આપેલ છે? તો કેસરના. પાઘડી વિશે ખાલી બે જ હવાલામાં માહિતી આપી છે. કઈ? નવો ભાગીદાર તેના ભાગની પાઘડી પૈકી. હવે પૈકી શબ્દ ઉપર જ આપણને ખબર પડી જશે કે જેટલી પાઘડી એના ભાગની લાવવાની થતી હતી તેમાંથી ₹9,000 રોકડા લાવે છે અને બાકીની પાઘડી રોકડમાં લાવતો નથી. એટલે બંને મુદ્દાની નોંધ થશે. નવો ભાગીદાર પાઘડી પેટે જે રોકડ લાવે છે તેની નોંધ પણ થશે, અને નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી પૈકી જેટલી પાઘડી રોકડમાં નથી લાવતો તેની પણ નોંધ થશે. અને પેઢીની પાઘડીનું મૂલ્ય 64,000 આપવામાં આવ્યું. કશો વાંધો નહીં. પહેલા તો આપણે પહેલા હવાલા ઉપરથી જૂના ભાગીદારોનું એ અને બી નું ત્યાગનું પ્રમાણ શોધી નાખીએ, અને તેના માટે આપણે વર્કિંગ નોટમાં જતા રહીએ. તો લખો વર્કિંગ નોટ. અને હા, અહીંયા વર્કિંગ નોટ વિશે પણ એક સ્પષ્ટતા કરી લઈએ. તમારી બોર્ડની જે એક્ઝામ લેવાય એના પેપરો તપાસવા માટે જે શિક્ષકો જાય છે એમને પેપરનું સોલ્યુશન જે પ્રોવાઈડ કરવામાં આવે છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી, તેને કી કહેવાય. અને તે કીની અંદર કોઈ જ વર્કિંગ નોટ આપેલી હોતી નથી, અને વર્કિંગ નોટના માર્ક્સ વિશે પણ કોઈ જ વાત કરેલી હોતી નથી. તે કીની અંદર આ 4 પત્રકો જ આપેલા હોય છે, અને 4 પત્રકોની ટીકને આધારે 8 માર્ક્સ આપવાની સૂચના હોય છે. એટલે જે વિદ્યાર્થીઓને 3 કલાકની સમય મર્યાદામાં પેપર પૂરું ન થતું હોય તેવા વિદ્યાર્થીઓએ કોઈ જ વર્કિંગ નોટ કરવી નહીં. પરંતુ જે વિદ્યાર્થીઓ 99 માર્ક્સની કે 100માંથી 100 માર્ક્સની રેન્જ વાળા છે તેવા વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે
જે વર્કિંગ નોટને મેં આમ ચોરસ બ્રેકેટ કર્યો હોય તે વર્કિંગ નોટ બતાવવાનો આગ્રહ રાખવાનો રહેશે, અને જે વર્કિંગ નોટને મેં રાઉન્ડ બ્રેકેટ કર્યો હોય તે વર્કિંગ નોટ ફક્ત સમજાવવા માટે છે. તે એક્ઝામમાં તમે નહીં લખો તો ચાલશે. ફરીથી, જે વિદ્યાર્થીઓ 99 માર્કની રેન્જ વાળા કે 100 માર્ક્સની રેન્જ વાળા છે એવા વિદ્યાર્થીઓએ મેં જે વર્કિંગ નોટને ચોરસ બ્રેકેટ કરેલ હોય તે વર્કિંગ નોટ લખવાનો આગ્રહ રાખવાનો છે, અને જે વર્કિંગ નોટને મેં રાઉન્ડ બ્રેકેટ કર્યો હોય તે વર્કિંગ નોટ લખવાની કોઈ જ જરૂરિયાત નથી. રાઉન્ડ વાળી વર્કિંગ નોટ ફક્ત હું તમને સમજાવવા માટે કરું છું, એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. અને આ નિયમ ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 બંને માટે એપ્લાય થશે. હવે આપણે મૂળ દાખલા પર આવી જઈએ. અહીંયા આપણે શું શોધવા જવાનું છે? તો કે સર ત્યાગનું પ્રમાણ. તો શોધી નાખીએ ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ. અહીંયા ત્યાગનું પ્રમાણ શોધવા માટે કોઈ સૂત્ર એપ્લાય કરવાનું નથી, ડાયરેક્ટ જ આપણે શોધવાનું છે. તો તમે મને એ જણાવો, ત્યાગ હંમેશા કોણ કરે? તો કે સર જૂના ભાગીદારો, મતલબ એ અને બી. હવે જો તો આપણને હવાલામાં શું માહિતી આપી છે? તો હવાલામાં કહ્યું છે આપણને કે એ પોતાના ભાગનો 5/8 ભાગ, અહીંયા પોતાના ભાગનો લખ્યું છે, ખાસ ધ્યાન રાખજો. અને બી તેના ભાગમાંથી 1/8 ભાગ સી ની તરફેણમાં ત્યાગ કરશે. એ પોતાના ભાગનો મતલબ પોતાને જે મળતો હતો, પોતાને કેટલો મળતો હતો? તો કે સર 2/5. એનો મતલબ 2/5 નો 5/8 ભાગનો ત્યાગ કરશે. મતલબ બંનેની ભાષા અલગ અલગ છે, બંનેનો મતલબ પણ અલગ અલગ થશે. એ પોતાના ભાગનો 5/8 ભાગ, જ્યારે બી તેના ભાગમાંથી 1/8 ભાગ સી ની તરફેણમાં ત્યાગ કરશે. હવે જો તો એને કેટલો ભાગ મળતો હતો? તો કે સર 2/5. અને 2/5 નો કેટલો ભાગ? તો કે 5/8 ભાગ એ સી ની તરફેણમાં ત્યાગ કરશે. એટલે એને જે મળતો હતો ઈ નો 5/8 ભાગ સી ને આપશે, જ્યારે બી ને જે ભાગ મળતો હતો એમાંથી 1/8 ભાગ તે સી ને આપશે. હવે અહીંયા 5 5 કટ કરી નાખો, અને આ 2 અને 8 ને કટ નહીં કરીએ કારણ કે છેદમાં 8 આપણે રહેવા દઈશું. તો આ કેટલા થશે? તો કે સર 5 ને કટ કરી નાખો તો 2/8. આ 5 કટ થયા એટલે 2/8, અને બી ના 1/8 ના 1/8. હવે આનો મતલબ શું થયો? એ પોતાના ભાગમાંથી 2/8 ભાગ અને બી પોતાના ભાગમાંથી 1/8 ભાગ સી ની તરફેણમાં ત્યાગ કરશે. મતલબ ત્યાગનું પ્રમાણ કયું આવ્યું? તો કે સર 2/1. મતલબ એ અને બી 2/1 ના પ્રમાણમાં ત્યાગ કરે છે. હવે વાત કરીએ સી ના નફા ભાગની. તો લખો સી નો નફા ભાગ. સી નો નફા ભાગ કેટલો થશે? તો કે સર 2/8 ભાગ એ આપશે, 1/8 ભાગ બી આપશે. તો સી ને કુલ કેટલા મળશે? 3/8 ભાગ મળશે. તો સી એ કેટલી પાઘડી લાવવાની થાય? તો લખો સી ના ભાગની પાઘડી. તો આખી પેઢીની પાઘડી કેટલી નક્કી થઈ હતી? પેઢીની કુલ પાઘડી તો અહીંયા આપણને આપેલ હતું, પેઢીની પાઘડીનું મૂલ્ય ₹64,000 આપવામાં આવ્યું. તો પેઢીની પાઘડી 64,000, એમાં સીએ લાવવાની થાય તેના ભાગ જેટલી, મતલબ 3/8. તો 8 × 8 = 64 અને 8 × 24, મતલબ ₹24,000 સી ના ભાગની પાઘડી લાવવાની થાય. હવે ₹24,000 માંથી સી કેટલી રોકડમાં લાવે છે?
અને કેટલી રોકડમાં નથી લાવતો. આ હું રફ કામ કરું છું. તો આપણને અહીંયા શું સૂચના આપી છે જો તો જરાક. તેના ભાગની પાઘડી પૈકી ₹9,000 રોકડા લાવશે. તો તેના ભાગની પાઘડી ટોટલ કેટલી લાવવાની હતી? ₹24,000. એમાંથી ₹9,000 રોકડા લાવે છે. તો તેની બે આમ નોંધ થશે. તો બાકી કેટલા વધ્યા? તો 24,000 માંથી 9,000 બાદ કરશો તો 15,000. એ રોકડા લાવતો નથી. રોકડા લાવતો નથી મતલબ તેની મૂડીમાંથી કટ થઈ જશે. બીજા અર્થમાં કહીએ તો ડાયરેક્ટ તેનો હવાલો તેના મૂડી ખાતે ઉધાર થશે. હવે આપણે આ બંનેની આમ નોંધ બોલીને ખતવણી કરી નાખીએ. આમ નોંધ લખવાની જરૂર નહીં પડે. ચલો પહેલા વાત કરીએ ₹9,000 જે પાઘડી પેટે રોકડ લાવે છે તેની વાત. તો ₹9,000 રોકડ આવે તો ઉધાર થાય. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો અહીંયા લખાય છે પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? ₹9,000. થઈ ગઈ પેલી આમ નોંધની ખતવણી. રોકડ ખાતે ઉધાર ₹9,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા ₹9,000. હવે એની બીજી આમ નોંધ. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. તો અહીંયા લખો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ₹9,000. પરંતુ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. એટલે કે 2:1 9,000 ને તમે 2:1 વહેંચશો એટલે આવશે A ના ભાગે ₹6,000 અને B ના ભાગે ₹3,000 અને અહીંયા ડેશ. બીજી આમ નોંધની ખતવણી થઈ ગઈ. ચલો ફરીથી. નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી પૈકી ₹9,000 રોકડમાં લાવે છે. તો તેની બે આમ નોંધ. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. એટલે 9,000 ને 2:1 વહેંચશો એટલે 6,000 અને 3,000. હવે વાત કરીએ ત્રીજા મુદ્દાની. નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી તેની વાત. તો જે રકમ નવો ભાગીદાર પાઘડી પેટે નથી લાવતો તે તેની મૂડીમાંથી કટ કરી નાખો. એટલે ₹15,000 નો હવાલો તેના મૂડી ખાતે ઉધાર થશે. તો કે સર શું ઉધાર થશે? તો સી ના મૂડી ખાતે ઉધાર ₹15,000 તે એ અને બી ના મૂડી ખાતે જમા ₹15,000. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. લખો અહીંયા લખાશે સી ના મૂડી ખાતે. ₹15,000 ને 2:1 વહેંચશો તો એ ના ભાગે ₹10,000 અને બી ના ભાગે ₹5,000. અને આની ક્રોસ એન્ટ્રી. સી ના મૂડી ખાતે ઉધાર ₹10,000 અને ₹5,000. તો અહીંયા શું લખાય છે? સામેના ખાતાનું નામ. તો અહીંયા લખી નાખો એ ના મૂડી ખાતે. અહીંયા લખી નાખો બી ના મૂડી ખાતે. થઈ ગયું. સી ના મૂડી ખાતે ઉધાર ₹15,000 તે એ અને બી ના મૂડી ખાતે જમા ₹15,000 ત્યાગના પ્રમાણમાં. મતલબ 2:1 ત્યાગનું પ્રમાણ 2:1 એટલે 15,000 ની એક આમ નોંધ થઈ ગઈ. સી ના મૂડી ખાતે ઉધાર તે એ અને બી ના મૂડી ખાતે જમા અને જે રોકડા લાવે છે તેની બે આમ નોંધ થઈ ગઈ. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. એટલે ચોથા નંબરનું સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે સ્ટેપ નંબર 5 શેનું હતું? તો કે સર હવાલા અંગેની નોંધ કરો. અને હવાલા અંગેની વાત કરીએ તો વાંચો પહેલીથી. પહેલા હવાલામાં તો કયો ભાગીદાર કેટલો ત્યાગ કરે છે એની વાત કરે છે. એની કોઈ જ એકાઉન્ટિંગ એન્ટ્રી નહીં થાય. બીજા હવાલામાં સી મૂડી પેટે
રૂપિયા 80,000 લાવશે. તો સી નામનો નવો ભાગીદાર 80,000 રૂપિયા રોકડ લાવે તો રોકડ ખાતે ઉધાર અને સી ના મૂડી ખાતે જમા. અહીંયા રોકડ ખાતે લખશો તો પણ ચાલશે અને રોકડ ઓબ્લિક બેંક ખાતે લખશો તો પણ ચાલશે. રોકડ ઓબ્લિક બેંક ખાતે ડેશ ડેશ અને કેટલા રૂપિયા લાવે છે તો કે સર 80,000 રૂપિયા. અને 80,000 ની બીજી એન્ટ્રી રોકડ ધંધામાં આવે તો ઉધાર થાય 80,000 રૂપિયા અને અહીંયા લખો સી ના મૂડી ખાતે. ચલો ત્યારબાદ સી મૂડી પેટે રૂપિયા 80,000 લાવશે તેની નોંધ કરી નાખી. તેના ભાગની પાઘડી પૈકી રૂપિયા 9,000 રોકડા લાવશે તેની નોંધ ચોથા નંબરના સ્ટેપમાં થઈ ગઈ. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન એની વાત પણ ચોથા નંબરના સ્ટેપમાં થઈ ગઈ. ચોથો હવાલો જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કોની વાત કરી છે ચોપડે કિંમતની. જો તો જમીન મકાનની ચોપડે કિંમત કેટલી છે તો કે સર 40,000. લખો અહીંયા જમીન મકાન ચોપડે કિંમત 40,000. હવે જમીન મકાનની હાલની ચોપડે કિંમત 40,000 છે અને નવા ભાગીદારના પ્રવેશ બાદ અહીંયા નવા પેઢીના પાકા સરવૈયામાં તે બજાર કિંમતે દર્શાવવાના છે. હવે અહીંયા કોઈ જ કરતા કોઈ જ ધારણા કરવાની જરૂર નથી. ખાલી સમજવા માટે તમારે એવી વાત કરવાની કે ચોપડે કિંમતની વાત કરે તો ચોપડે કિંમત એટલે તમારા કોઈ સગાવાલા છે અને સગાવાલા વિશે કોઈ પણ વ્યક્તિ વાત કરે તો સહન નહીં કરવાનું, મતલબ ગુસ્સો કરવાનો, ગુસ્સાથી વાત કરવાની એટલે ડાયરેક્ટ તમને સોલ્યુશન મળી જશે. એકદમ સિમ્પલ. ચલો હું શીખડાવી દઉં. અહીંયા શું હવાલામાં લખ્યું છે તો કે સર લખ્યું છે જમીન મકાનની ચોપડે કિંમતની વાત કરી છે મતલબ આપણા સગા વિશે વાત કરી છે. શું વાત કરી છે 20% ઓછી છે. મતલબ આ જે ચોપડે કિંમત દર્શાવેલી છે એ 20% ઓછી છે. આ 20% ઓછી છે. 20% ઓછી છે. આ 20% ઓછી છે મતલબ કે 80% છે. તો 40,000 ભાગ્યા 80% કરો એટલે તમને બજાર કિંમત મળી જશે. 40,000 ભાગ્યા 80% એટલે કેટલા મળશે તો કે સર 50,000 રૂપિયા. હવે સાચું ખોટું જોઈ લઈએ. જમીન મકાનની બજાર કિંમત 50,000 અને ચોપડે કિંમત 40,000 અને આપણને હવાલો શું લખ્યો તો જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. વાત સાચી છે તો કે હા. બજાર કિંમત 50,000 માઇનસ 20% મતલબ ચોપડે દર્શાવેલી કિંમત કેવી છે 20% ઓછી છે. હવે જુઓ તો જમીન મકાન હતા કેટલાના તો જમીન મકાન 40,000 ના હતા. કેટલા રૂપિયાના થયા તો કે 50,000 રૂપિયાના. મતલબ 10,000 રૂપિયા કિંમત વધી અને મિલકતની કિંમત વધે તો નફો થયો કહેવાય. જમા બાજુ લખો. અહીંયા લખી નાખો વિગતમાં. શું લખશો જમીન મકાન ખાતે. કમ્પ્લીટ. તમારે શું યાદ રાખવાનું ગમે ત્યારે તમને એવું કે ને ચોપડે કિંમત આમ છે ને ચોપડે કિંમત તેમ છે ને ચોપડે કિંમત ફલાણું છે ને ચોપડે કિંમત લુકડું છે ને ચોપડે કિંમત ઢુકડું છે ત્યારે તમારે ભાગાકાર કરવાનો અને તેમ છતાં ખબર ન પડે તો પછી મને મેસેજ કરજો. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી રૂપિયા 12,000 આવતા વર્ષે આગળ લઈ જવાના છે. મતલબ 12,000 નું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ છે તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની એન્ટ્રી આપણે ક્યાં કરતા હતા તો નફા નુકસાન ખાતામાં વીમા પ્રીમિયમમાંથી બાદ કરતા હતા અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ મિલકત લેણા બાજુ લખો. પહેલા અગાઉથી ચૂકવેલ હા પણ શું તો કે સર વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા તો કે 12,000 રૂપિયા. હવે એની બીજી એન્ટ્રી આ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમનું ખાતું શું કર્યું ઉધાર કર્યું તો બીજું સામેનું ખાતું શું થશે જમા થશે. લખી નાખો અગાઉથી ચૂકવેલ
વીમા પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? તો કે સર 12,000 રૂપિયા. હવે આને આમનું બોલીએ તો આમનું શું થઈ? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 12,000 રૂપિયા, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 12,000 રૂપિયા. અહીંયા સામેના ખાતાનું નામ આવશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે. ચલો ત્યારબાદ પછીનો હવાલો, નકરામણી ખર્ચના રૂપિયા 150 અને બેંક ચાર્જીસના રૂપિયા 300 ચૂકવેલ, જેની નોંધ કરવાની બાકી છે. હા, તો નકરામણી ખર્ચના 150 અને બેંક ચાર્જીસના 300 રૂપિયાની નોંધ કરવાની બાકી છે. તો એની નોંધ આપણે કરીએ તો આપણું બેંક બેલેન્સ ઘટે અને આપણો ખર્ચ કહેવાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. એટલે આમનું શું બનશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. સામસામેના ખાતાના નામ લખાય છે તો અહીંયા લખો રોકડ ઓબ્લિક બેંક ખાતે. અને ડિટેલ્સ આપણે લખવી હોય તો લેણી હુંડી નકરામણી ખર્ચ, લેણી હુંડી નકરામણી ખર્ચ 150 અને બેંક ચાર્જીસ 300 રૂપિયા, એટલે કુલ 450 રૂપિયા આઉટર કોલમમાં. આ 450 અહીંયા લખ્યા હોત રોકડ ઓબ્લિક બેંક ખાતાની સામે, અને પછી બ્રેકેટમાં માહિતી લખી હોત કે લેણી હુંડી નકરામણી ખર્ચ રૂપિયા 150 અને બેંક ચાર્જીસ રૂપિયા 300, તો 50. અહીંયા મેઇન ખાતાનું નામ શું લખવાનું છે? રોકડ ઓબ્લિક બેંક ખાતે. અને એની ક્રોસ એન્ટ્રી રોકડ ઓબ્લિક બેંક ખાતામાં જમા બાજુ. સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા? તો કે સર 450 રૂપિયા. અહીંયા ડિટેલ્સ લખવાની જરૂર નથી. ચલો ત્યારબાદ પછીનો હવાલો, 7મો હવાલો, ઉધાર ખરીદેના રૂપિયા 10,000 લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. આખા સ્ટોકમાં આ માલનો સમાવેશ થયેલ છે. હવે આખા સ્ટોકમાં આ માલનો સમાવેશ થયેલ છે તેવી સૂચના શા માટે એ લોકો આપે છે તેના વિશે ડિટેલ્સમાં મેં તમને વાત ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ વખતે કરી હતી. એટલે અત્યારે આપણે એમાં ડિટેલ્સમાં જઈશું નહીં. આપણે તો 10,000 રૂપિયાની ખરીદી નોંધવાની બાકી છે. તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં ખબર હોય તો ટેક્સ બુકનો ઉદાહરણનો એક દાખલો હતો, તેમાં આપણે હવાલા નોંધ લખી હતી. અને હવાલા નોંધ શું કરી હતી? ખરીદ ખાતે ઉધાર, તે લેણદારો ખાતે જમા. પરંતુ અહીંયા પુનર્ગઠનનો હવાલો છે એટલે ખરીદ ખાતે ઉધાર, તે લેણદારો ખાતે જમા નહીં થાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે લેણદારો ખાતે જમા થશે. એટલે લેણદારોમાં પ્લસ થશે. જો તો લેણદારો આપણને કેટલા રૂપિયાના આપેલ છે? 20,000 રૂપિયાના. એમાં 10,000 નહીં નોંધેલ ખરીદીના પ્લસ કરી દઈશું. એટલે કેટલા રૂપિયાના થશે? તો કે સર 30,000 રૂપિયાના. લખી નાખો. લેણદારો 30,000 રૂપિયાના, 20,000 ની બાકી હતી અને 10,000 પ્લસ થયા. અને આમાં જે 10,000 રૂપિયા પ્લસ કર્યા તેની બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. લખો લેણદારો ખાતે. કેટલા રૂપિયા? તો કે સર 10,000 રૂપિયા. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ખરીદ ખાતે કે નહીં નોંધેલ ખરીદી તેવો શબ્દ લખાશે નહીં. કારણ કે આને આમનું શું લખાય છે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે લેણદારો ખાતે જમા. એટલે સામેના ખાતાનું નામ શું લખાય છે? લેણદારો ખાતે. હા, બ્રેકેટમાં વધારાની માહિતી તરીકે લખવું હોય તો લખી શકાય. તો લખી નાખો. શું લખશો? નહીં નોંધેલ ખરીદી. ચલો ત્યારબાદ એના પછીના હવાલાની વાત કરીએ. 8મો હવાલો, યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ છે. ફરીથી પાછી કોની વાત આવી છે? ચોપડી કિંમતની. મતલબ આપણા સગાવાલા વિશે વાત કરી છે. સહન નહીં કરવાનું. યંત્રોની ચોપડી કિંમત કેટલી આપેલ છે? તો કે સર 50,000 રૂપિયા. તો લખો
યંત્રોની ચોપડે કિંમત 50,000 રૂપિયા. યંત્રો અને ચોપડે કિંમત 50,000 રૂપિયા. હવે આ ચોપડે કિંમત વિશે શું વાત કરી છે? તો કે સર યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ છે. આ યંત્રોની ચોપડે કિંમત અહીંયા જે આપણે બજાર કિંમત લખવાની છે તેની કરતા મતલબ આ બજાર કિંમત કરતા આ ચોપડે કિંમત 25% વધુ છે. આ 25% વધુ છે. 25% વધુ છે. આ 25% વધુ છે. મતલબ કે 125% છે. તો તેની બજાર કિંમત કેટલી આવશે? ગણી નાખો જરાક. તો કેટલા થશે? 50,000 ભાગ્યા 125% એટલે 40,000 રૂપિયા. હવે સાચું ખોટું જોઈ નાખો. આ યંત્રોની આ ચોપડે દર્શાવેલ કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ છે. મતલબ 40,000 પ્લસ 25% એટલે 50,000 છે. હવાલો કમ્પ્લીટ થઈ જશે. હજુ તો યંત્રો હતા કેટલાના? 50,000 રૂપિયાના. કેટલા રૂપિયાના થઈ ગયા? તો કે સર 40,000 રૂપિયાના. મતલબ 10,000 રૂપિયા ઘટ્યા તો નુકસાન થયું કહેવાય. ઉધાર બાજુ અને અહીંયા લખી નાખો યંત્રો ખાતે. ચલો ત્યારબાદ એના પછીનો હવાલો. તો એના પછીના હવાલામાં વાત કરીએ તો 9મા નંબરનો ₹4,500 ના સ્ટોકની બજાર કિંમત ₹3,600 છે. 4,500 ના સ્ટોકની બજાર કિંમત 3,600 છે. એનો મતલબ એવો થયો 900 રૂપિયા કિંમત ઓછી છે. તો સ્ટોકમાંથી 900 રૂપિયા બાદ કરી નાખો. સ્ટોક કેટલાનો આપેલ છે? 10,000 રૂપિયાનો. તો લખો સ્ટોક 10,000 માંથી 900 રૂપિયા ઓછા એટલે 9,100 રૂપિયા અને સ્ટોકની કિંમત 900 રૂપિયા ઘટી તો નુકસાન થયું કહેવાય. અહીંયા લખી નાખો સ્ટોક ખાતે. આ હવાલો બીજી રીતે પણ સમજી શકાય. તો કે સર કઈ રીતે? તો સમજાવી દઉં રફ કામ કરીને. સ્ટોક કુલ આપણો કેટલાનો છે? 10,000 રૂપિયાનો. તો જો હું અહીંયા રફ કામ કરું તો રફ સ્ટોક આપણને આપેલ છે 10,000 રૂપિયાનો. હવે હવાલામાં શું સૂચના આપેલ છે? તો હવાલામાં આપણને કહ્યું છે 4,500 ના સ્ટોકની બજાર કિંમત 3,600 છે. તો આમાંથી 4,500 નો સ્ટોક એવો છે. આ 4,500 નો સ્ટોક આ એની મૂળ કિંમત અથવા તો ચોપડે કિંમત છે. અને એની બજાર કિંમત કેટલી છે? તો કે સર 3,600. હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત, ડહાપણ યોગ્યતાનો સિદ્ધાંત લાગુ ન પડે. બંનેમાંથી જે ઓછી કિંમત હોય તે ધ્યાનમાં લેવાય એવું ન હોય. અહીંયા ફરજિયાત કઈ કિંમત ધ્યાનમાં લેવાય? બજાર કિંમત જ ધ્યાનમાં લેવાય. એટલે 3,600 રૂપિયાનો સ્ટોક. અને બાકીના સ્ટોક વિશે કશું જ આપણને વાત નથી કરી. તો 10,000 માંથી 4,500 બાદ કરો તો બાકીનો સ્ટોક 5,500. અને આના વિશે કશું વાત નથી કરી મતલબ તેની બજાર કિંમત 5,500 જશે. તો ગણી નાખો 3,600 પ્લસ 5,500 એટલે કેટલા રૂપિયા થશે? તો કે સર 5 × 3 = 8 અને 1,100 બીજા મતલબ 9,100. એટલે આખર સ્ટોકની બજાર કિંમત ફાઇનલ કેટલી નક્કી થઈ? 9,100. તો પણ ચાલશે. અથવા તો 10,000 માંથી ડાયરેક્ટ 900 રૂપિયા ઓછા છે એ બાદ કરીને ડાયરેક્ટ 9,100 લખી નાખશો તો પણ ચાલશે. તમને સમજણ પડી જેવી પડે. ગમે તે પદ્ધતિથી તમે શોધો સ્ટોકની બજાર કિંમત 9,100 રૂપિયા આવતા હોવા જોઈએ. ચલો ત્યાર પછીનો નેક્સ્ટ હવાલો 10મો હવાલો. બી ના અંગત ખર્ચના ચૂકવેલ ₹8,000 નફાનુકસાન ખાતે ઉધારેલ છે. એ તો બિનવ્યાજબી વાત છે ને. બી ની વાઇફનું બ્યુટી પાર્લરનું બિલ હોય કે એનો કોઈ પણ બીજો અંગત ખર્ચ હોય એ પેઢીના નફાનુકસાન ખાતે ઉધારે તો તે બિનવ્યાજબી કહેવાય. નફાનુકસાન ખાતે ન ઉધારી શકાય. એના મૂડી ખાતે ઉધાર થાય. તો આનો હવાલો શું થશે? બી ના મૂડી ખાતે ઉધાર.
અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અહીંયા લખી નાખો બી ના મૂડી ખાતે. કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. અને બ્રેકેટમાં લખવું હોય તો લખી શકાય કે બી નો અંગત ખર્ચ. અને 8,000 ની બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દો. બી ના મૂડી ખાતામાં ઉધાર બાજુ અને સામેના ખાતાનું નામ લખાય છે. લખો પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા? તો કે સર બી ના ખાનામાં 8,000 રૂપિયા અને આજુબાજુમાં ડેશ. કમ્પ્લીટ. બી નો અંગત ખર્ચ હતો જે નફાંશાંક ખાતે ઉધારેલ, તો એની એન્ટ્રી આપણે સુધારવી પડશે. તો બી ના મૂડી ખાતે ઉધાર થાય એનો અંગત ખર્ચ, તો સામે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે અને સામે ના ખાતાના નામ જ આવશે. ચલો ત્યાર પછીનો નેક્સ્ટ હવાલો 11મો હવાલો. પુનર્ગઠનના ખર્ચા ₹12,000 એ ચૂકવેલ છે. હવે પુનર્ગઠનના ખર્ચા એ તો પેઢીની જવાબદારી છે ચૂકવવાની. એટલે પેઢીના ખર્ચા એ નામના ભાગીદારે પોતાના અંગત પોકેટ મનીમાંથી ચૂકવેલ છે, તો એ તો બિનવ્યાજબી જ કહેવાય ને. પેઢીના ખર્ચા ચૂકવવાની જવાબદારી કોની હોય? પેઢીનો હોય. તો એને એટલા રૂપિયા જમા આપવા પડે. કોઈ પણ ભાગીદાર પેઢીનો લગતો ખર્ચો પોતે ચૂકવે તો એનું મૂડી ખાતું જમા થાય. તો એના મૂડી ખાતે જમા અને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. વિગતમાં સામસામેના ખાતાનું નામ લખાય છે. પહેલા હું પુનઃ મૂલ્યાંકન ખાતે લખી નાખું. લખો એના મૂડી ખાતે. કેટલા રૂપિયા? તો 12,000 રૂપિયા. અને અહીંયા બ્રેકેટમાં લખવું તો લખી શકાય પુનર્ગઠન ખર્ચ અથવા પેઢીના પુનર્ગઠન ખર્ચ. અને એની ક્રોસ એન્ટ્રી સામેના ખાતાનું નામ લખાય પુનઃ મૂલ્યાંકન ખાતે અને એના કોલમમાં 12,000 અને બી અને સી માં ડેશ. કમ્પ્લીટ. શું આમ નોંધ થઈ? તો કે સર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 12,000 રૂપિયા, તે એના મૂડી ખાતે જમા 12,000 રૂપિયા. ચલો હવે ત્યાર પછી કોઈ હવાલો બાકી છે? તો કે સર ના. તો આપણું 5મા નંબરનું સ્ટેપ હવાલા અંગેની નોંધ કરો તે પૂરું થયું. હવે દાખલો ગણવાનું 6થું સ્ટેપ. તો 6થું સ્ટેપ શેનું હતું? પાકા સરવૈયાની બાકીની વિગતો નોંધો. અને એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું મૂડી ખાતાની બાકી અને રોકડ / બેંક ખાતાની બાકી એ નવી જે આપણે આવશે તે લખીશું. ચલો આ મૂડી ખાતાની નવી બાકી લખાય છે. નફાંશાંક ખાતું આવી ગયું છે. લેણદારો એ પણ આવી ગયા. મિલકત લેણા બાજુની વાત કરીએ તો જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, દેવાદારો નથી આવ્યા, સ્ટોક આવી ગયો. રોકડ બેંકની નવી બાકી લખશું. એટલે બાકીની વિગતોમાં ખાલી દેવાદારો જ બાકી રહે છે. દેવાદારો 20,000 માઇનસ ઘાલ ખાતાનો 2,000. જેમ લખ્યા છે તેમના તેમ દર્શાવી દો. દેવાદારો 20,000 માઇનસ ઘાલ ખાતાના 2,000 રૂપિયા, એટલે આઉટર કોલમમાં 18,000 રૂપિયા. ચલો 6થા નંબરનું સ્ટેપ પૂરું. હવે વાત કરીએ છેલ્લું સ્ટેપ 7મા નંબરનું સ્ટેપ સરવાળા કરો. હવે પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો જમા બાજુ થશે આ 20 ને 10 30 અને અહીંયા તો જો આ ત્રણ રકમ જ 32,000 થાય છે, મતલબ ઉધાર બાજુનો સરવાળો વધારે થશે. પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ આવશે. તો અહીંયા સરવાળો લખવા માટેની તૈયારી કરો. ચલો ઉધાર બાજુની વાત કરીએ તો આ 20 ને આ 32,000 આ 32,000 પ્લસ 900 પ્લસ 450 એટલે થશે 33,350. લખો 33,350. એને અહીંયા લખો 33,350 અને એમાંથી 30,000 બાદ કરો તો કેલ્સીની જરૂર નહીં પડે. 3,350. આને શું કહેવાય? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી ખોટ.
ક્યાં લઈ જવાશે? ભાગીદારોના મૂડી ખાતે. જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં, મતલબ એ અને બી ને. અને જૂનું પ્રમાણ કયું હતું જો તો જરાક, હું જ ભૂલી ગયો. 2:3. હા તો વેચી દો. 3350 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે 1340. આ 1340 અને 3 એટલે આવશે 2010. હવે આની ક્રોસ એન્ટ્રી. ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ સામેના ખાતાનું નામ લખાય. પુનઃ મૂલ્યાંકન ખાતે. એમાં 1340, આ 1340 અને બી માં 2010 અને સી માં ડેશ. હવે મૂડી ખાતાના સરવાળા કરીને બાકી શોધી નાખો. અને મૂડી ખાતાની તો હંમેશા જમા બાકી જ હોય. હા, ચાલુ ખાતા હોય તો કોઈ પણ બાકી હોઈ શકે. ચલો પહેલા વાત કરીએ. સી નો સરવાળો 80,000 રૂપિયા. આ સી નો 80,000 રૂપિયા. એ અને બી ની વાત કરીએ તો 70 ને 73 ને 79,200. આ 79,200 પ્લસ 10 ને 12 22,000 એટલે થશે 1,01,200. લખો 1,01,200. બી ની વાત કરીએ તો 80 ને 4 84,800 84,800 પ્લસ 8,000 એટલે કેટલા થશે? તો કે સર 92,800. આ 92,800 એને અહીંયા લખી નાખો. 1,01,200. 200 ક્યાં દોડે? તો કે સર રોડ ઉપર. 92,800 અને અહીંયા 80,000. એમાંથી ઉપરની રકમ બાદ કરી નાખો. તો 92,800 માંથી બી ની વાત કરીએ તો 10,000 ને 10 માઇનસ 10,000 અને 10 એટલે કેટલા વધશે? 82,790. અહીંયા લખી નાખો 82,790. આ 80,000 માંથી 15,000 બાદ કરશો તો 80 માંથી 15 તો 65,000 વધશે. અને એની વાત કરીએ તો એમાં બાદ કરવાના 1,340. 1,01,200 માઇનસ 1,340 એટલે 99,860. અહીંયા લખો 99,860 અને આને નામ આપી દો બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક. હવે રોકડ ખાતાની આખર બાકી શોધી નાખો. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ કેટલા થશે? 69,000 પ્લસ 80,000 એટલે 1,49,50,000. આ 1,49,50,000 તેને અહીંયા મૂકો. 1,49,50,000 એમાંથી 450 બાદ કરો એટલે 1,48,550 અહીંયા લખી નાખો બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક. 1,48,550 એને અહીંયા દર્શાવી દો. 1,48,550 શેની બાકી કહેવાય? તો રોકડ ઓબ્લિક બેંક અથવા રોકડ ઓબ્લિક બેંક શિલ્લક. અને અહીંયા ભાગીદારોના મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતા તો ભાગીદારોની મૂડી કોની? કે એ, બી અને સી. કેટલી આખર બાકી આવી? તો સી ની વાત કરો તો 65,000. આ સી ના 65,000. પછી એ ની વાત કરો તો 99,860. આ 99,860. બી ની વાત કરો તો 82,790. 82,790. ભૂલ નથી થઈને જુઓ તો 82,790 ના. હવે ત્રણેયનો સરવાળો કરી નાખો. આ 99,860 પ્લસ 82,790 પ્લસ 65,000 એટલે 2,47,000. 2,47,650. આ ઝીરો થોડોક વ્યવસ્થિત કરી નાખો. હા ને
ચલો કરો સરવાળો. એની અંદર ફક્ત 30,000 પ્લસ 30,000 એટલે થશે 2,77,000. આ 2,77,650 એને અહીંયા લખી નાખો. કેટલા? તો કે સર 2,77,650. હવે મિલકત લેણા આ બાજુનો કરી જો એટલો થઈ જવો જોઈએ. તો 50 ને 40 90 90,000 પ્લસ 12,000 એટલે 1,02,000 પ્લસ આ કેટલા થશે 27,000 ને 100 27,000 ને 100 અને આ 1,48,550 એટલે થયા 2,77,650. આપણો સરવાળો પાકા સરવૈયાનો બંને બાજુનો સરખો થઈ ગયો. મતલબ આપણો દાખલો મેથેમેટિકલી કોઈ પૂછે કેવા કલે તો શું કહેવાય? મેથેમેટિકલી સાચો થઈ ગયો. અને સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પણ કોઈ જ ભૂલ છે નહીં. બધી એન્ટ્રી આપણે પરફેક્ટ જ કરી છે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. તો હાલ અત્યારે મને રજા આપશો. સર્વે વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.